સમાધાન સર્વાંગ સહજ અભિરામ શુદ્ધ બુદ્ધ અવિરુદ્ધ અનાદિ અનંત જગત શિરોમણી સિદ્ધ સદા જયવંત ભગવાન સર્વજ્ઞ વિતરાગ દેવોએ આ મનુષ્ય સંસારની જે સમજણ પૂરી પાડી એ સમજણ એક માર્ગદર્શનના સ્વરૂપમાં છે. રસ્તો ભૂલેલા જીવો જ્યાં સુધી માર્ગ ન પામે ત્યાં સુધી એ ભટકા કરતા હોય છે, અથડાયા કરતા હોય છે. એનું અથડામણ જ્યાં સુધી માર્ગ ન પામે ત્યાં સુધી ચાલ્યા જ કરતું હોય છે. જીવ આવી રીતે જુદી જુદી પ્રકારે અથડાયા જ કરે છે. એના ભટકવાનો વિરામ ક્યારે આવશે એની માણસને કઈ ખબર નથી. કાળ ક્યારે ભેટી જશે એની મનુષ્યને કોઈ જાણકારી નથી. અંધકારમાં જીવતા મનુષ્યને કોઈને કોઈ પણ સહારો સ્વીકારવો પડતો હોય છે. જે સહારો એટલે કે આધાર સ્વીકાર્યો એ આધારનું નામ કહેવાય છે શરણ. ચતારી માંગલિકમાં મહત્વનો પાઠ છે 4 શરણના સ્વીકારનો. શરણું કોને માટે જરૂરી? એક અંધ મનુષ્ય લાકડીના સહારા વગર ડગલું ભરી શકતો નથી. દિવાલ ક્યાં, ખાડો ક્યાં, આડું કોણ આવ્યું અને મારે આગળ કઈ દિશામાં વધવું એનું જ્ઞાન એની આંખ નક્કી નથી કરતી, પરંતુ એની લાકડી નક્કી કરી આપે છે. લાકડી ભલે પોતાથી પર હોય, સ્વદ્રવ્ય નથી પરદ્રવ્ય છે, તો પણ એ અંધને માટે એનો રસ્તો એની લાકડી નક્કી કરી આપે છે. બરોબર એવી જ રીતે મનુષ્ય જીવન આમ તમે જુઓ તો અંધ અવતાર છે. મનુષ્ય જીવન જ અંધ અવતાર છે એમ નથી. 4 ગતિના સર્વ જીવો અંધ સ્વરૂપે છે. ચર્મચક્ષુવતો છે. કપાળમાં જે 2 આંખ મળી છે એ તો આ દુનિયાના રૂપ અને રંગની પરીક્ષા કરવાને માટે, ઓળખ કરવા માટે છે. એ દુનિયા ઓળખવા માટે છે, પોતાને ઓળખવા માટે નથી. પોતાને ઓળખવા માટે, પોતાની જાતને સમજવા માટે, પોતાના શરીરની પસંદગી આંખ કરી આપે છે. જરૂરિયાતોની પસંદગી આંખ કરી આપે છે. પણ પોતાના દુઃખ મટાડવાનો કોણ રસ્તો, કયો ઉપાય, એ નિર્ણય આ આંખની દ્રષ્ટિ કરી આપતી નથી.
જો આંખ એ જિંદગીનું પરમ અવયવ હોત અને આંખથી જ બધા નિર્ણયો જો લઈ શકાતા હોત તો આંધળાને કેવળ જ્ઞાન થાત નહીં. પણ ભગવાન ગૌતમ સ્વામી પરમાત્મા શ્રી મહાવીરને એકવાર સવાલ પૂછે કે ભગવાન, અંધ મનુષ્ય કેવળ જ્ઞાન પામે કે નહીં? તો ભગવાને જવાબ દીધો કે હંતા ગોયમાં, હા ગૌતમ, અંધ મનુષ્યને પણ કેવળ જ્ઞાન થઈ શકે છે. કારણ કે આંખની કિંમત દુનિયા દેખવા માટે છે, જરૂરિયાતોની પસંદગી કરવા માટે છે. આકર્ષણ અને તિરસ્કાર પૂરતું કામ આંખનું છે. આત્માને કોઈ નથી જરૂર આકર્ષણની, કે આત્માને નથી જરૂર કોઈ તિરસ્કારની. જે આત્મસંપત્તિની શોધ કરવાની છે, તમારી જરૂરિયાતોની શોધ તમે આંખોથી કરી શકશો, પણ જિંદગીની જે શોધ છે એ આંખથી નથી થવાની. એનો ઉકેલ આંખ નહીં આપી શકે, એનો ઉકેલ આત્મા આપી શકશે. આત્મા ઝવેરી છે, આંખ કોડીની છે. આંખની પાસે કોઈ સામર્થ્ય નથી. આંખનો આત્મા જો સક્રિય બન્યો હોય તો આંખની કિંમત, આત્મા જાગૃત બન્યો હોય તો આંખની કિંમત. નહીતર આંખેથી દેખતો માણસ એ અક્કલથી આંધળો થઈ જાય. આંખેથી દેખતા માણસો અક્કલથી આંધળા હોય. કોણ અક્કલથી આંધળા હોય? કે જે સખત મોહથી ઘેરાયેલા હોય. સ્વાર્થ અને ઈર્ષાએ જેના ઉપરમાં એક જબરદસ્ત તાબુ લઈ લીધેલો છે, આવા મનુષ્યો આંખથી સત્યની શોધ કરી શકતા નથી. સ્વાર્થને ખાતર ગમે તેવા સત્યને પણ ઠગાવી દેવામાં એ જરા પણ ખચકાતા નથી. જે એમને અસત્યનો આશ્રય લીધો એ ઉપરથી ભલે હાસ્યનો ભ્રમ કરાવે, પણ ઊંડાણમાં તો એઠવાડની દુર્ગંધ જ આવ્યા કરતી હોય. આ બધા ધંધા આંખના છે. આત્મા જો સુધરો હોય તો જ એની આંખ સુધરી શકે. આત્મા જો ન સુધરો હોય તો એની આંખ અસ્વચ્છ હોય છે. અસ્વચ્છનો અર્થ એમ નથી કે કોઈ બીમારી હોય છે, પણ એની આંખમાં કાં સ્વાર્થ ભર્યો હોય, કાં વાસના ભરી હોય, કાં ઈર્ષા ભરી હોય. પછી સ્વાર્થ, વાસના અને ઈર્ષા એને આ દુનિયાની હારે ભટકાવ્યા જ કરે, અથડામણ કર્યા કરે. તકરાર સિવાયનો એની પાસે કોઈ પણ કાર્યક્રમ ન હોય. કાં બાંધ અને કાં બાંધવા દે. આવી રીતે મનુષ્ય જીવન ઉપર ઘોંઘાટ અનહદ વધી ગયો. સંસાર ઉપરનો આ કોલાહલ કઈ રીતે અંકુશમાં લેવો, એને કાબુમાં લેવાનું સાધન કયું? પૂરપાટ દોડતી ગાડીને જો અંકુશમાં લેવી હોય તો એનું એકમાત્ર સાધન કે બ્રેક. જળ સાધનો પણ અંકુશમાં આવી જાય.
જનાવર કે ઢોર હોય તો પણ કાબુમાં આવી જાય. હાથી અંકુશથી કાબુમાં આવે. બળદ હોય તો એના નાકમાં નાથ નાખી હોય એનાથી કાબુમાં આવી જાય. ઘોડો હોય તો એના મોઢામાં લગામ નાખી હોય એનાથી એ કાબુમાં આવે. માણસ એનાથી કાબુમાં આવે. માણસને કાબુ કરવાનું અંકુશ કયું? માણસને અંકુશ કરવાનું જગતમાં કોઈ સાધન નથી. સમજે અને સંયમની કિંમતને જો ઓળખે તો એ મનુષ્યનું અંકુશ છે. એને ભગવાન મહાવીરની ભાષામાં એને નિગ્રહ શબ્દ કહેવામાં આવે છે. દુનિયાની વ્યવહારની ભાષામાં એને કાબુ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને તમે કંટ્રોલ કહો છો. ભગવાન મહાવીરના શાસ્ત્રોની પરિભાષામાં એને નિગ્રહ કહેવામાં આવે છે. 12 પ્રકારની તપશ્ચર્યામાં 6 જે આભ્યંતર તપશ્ચર્યા બતાડી એમાં એક નિગ્રહ નામનો પણ તપ છે. નિગ્રહ એટલે કે ભટકતી મનોવૃત્તિને તમે કાબુ કરો. તમારી જરૂરિયાતો તમે અંકુશમાં રાખો. તમારી ઈચ્છાઓ તમારા પુણ્ય પ્રમાણે રાખો. જો તમારી ઈચ્છા તમારા પુણ્ય પ્રમાણે નહીં હોય તો પછી જે મળ્યું છે ને એ પણ ગુમાવી અને હેરાન થઈ જવાના છે. માણસ મૂર્ખ કોનું નામ કહેવાય? એક જ્ઞાની પુરુષને એક માણસે સવાલ કર્યો કે મૂર્ખ કોનું નામ કહેવાય? તો જવાબ દીધો કે અણઘડતી ઈચ્છા કરે. અણઘડતી ઈચ્છા કરે અને કરે અદીઠી વાત. કહે ઠાકર સુર ઠાકરા યહી મૂર્ખ કી જાત. મૂર્ખની જાત કોણ? કે અણઘડતી ઈચ્છા કરે. અણઘડતી ઈચ્છા કરે એટલે શું? હજી પગમાં પહેરવાના ચપ્પલનો વેત ન હોય અને આપણે એરોપ્લેન ખરીદીએ તો આપણે ઘરે કંઈક 5-10 મોટરો વસાવી દઈએ, મોટો જબરો બંગલો ખરીદ કરી લઈએ. હવે એની ખિસ્સાની બોલ પેન ભાંગી ગઈ હોય તો એ નવી લેવાનો વેત ન હોય. કપડું ફાટી ગયું હોય તો થીગડું મારવાનો વેત ન હોય. અને ઈચ્છાઓ શું કરે? પોતાના પુણ્ય કરતા ચડિયાતી ઈચ્છાઓ કરે. અણઘડતી ઈચ્છા કરે અને કરે અદીઠી વાત. જે જોયું નથી, જે સાંભળ્યું નથી, જેની કોઈ સાચી પોતાને જાણકારી નથી એવા ગોલે ગોલા મારે રાખે મોઢામાંથી. અણઘડતી ઈચ્છા કરે અને કરે અદીઠી વાત. કહે ઠાકર સુર ઠાકરા યહી મૂર્ખ કી જાત. આ બધી મૂર્ખની જાત કહેવાય. પોતાનું પુણ્ય કેટલું, કેટલી કરણી લઈને પોતે આવ્યો છે એનું પોતે માપ નથી વિચારતો. અને આંખથી દુનિયાને દેખા કરે. આને ત્યાં આટલું ને ઓને ત્યાં કેટલું ને આપણે ત્યાં હજી કાંઈ છે નહીં. આવી રીતે માણસ પોતાની જિંદગી ઉપર પોતાને જ હાથેથી ધૂળના ગાડાને ગાડા ભરી ભરી અને દાટી દેતો હોય.
ક્યાં સુધી આ રીતે પોતાના પોતે દુશ્મન બનવું? પોતાનો દુશ્મન કોઈ બીજો હોય તો એને હાંકી કાઢવાની તાકાત આત્માની પાસે પૂરેપૂરી છે, પણ પોતાનો જ પોતે દુશ્મન બને તો એને સુધારવાનો ઉપાય કયો? ભગવાન ગૌતમ સ્વામી પરમાત્મા મહાવીરને એક સવાલ પૂછે છે કે ભગવાન આત્માના પ્રકાર કેટલા? પ્રભુ મહાવીરે ઉત્તર દીધો કે હે ગૌતમ, આત્માના પ્રકાર છે 3. એક અંતરાત્મા, બીજો બહિરાત્મા અને ત્રીજો પરમાત્મા. આ રીતે આત્માના 3 સ્વરૂપો છે. આત્માનું જે બહિરાત્મ સ્વરૂપ છે એ બહિરાત્મ સ્વરૂપ જો જોર પકડી ગયું હોય તો અંતરાત્મ સ્વરૂપ નબળું પડી જાય. અંતરાત્મ સ્વરૂપ પોતાનું નબળું પડી ગયું. અંતરાત્મા એટલે કે પોતાનું ઊંડાણ, પોતાનું નાભી. જે પોતાના નાભી ઉપર પોતાનો અંતરાત્મા વસે છે, એ પોતાનો અંતરાત્મા નબળો, નમાલો અને માલકાંગલો કયા સંજોગોમાં બની જતો હોય છે કે જ્યારે બહિરાત્મા બલવાન બની ગયો હોય ત્યારે. બહિરાત્મા બલવાન બન્યો એની નિશાની શું, એની સાબિતી કઈ? તો ઈ માણસ ભૌતિક સમૃદ્ધિના હિસાબ ગણ્યા કરતો હોય. આની પાસે આટલા પૈસા, ઓની પાસે આટલી મોટર, આની પાસે આટલા મકાનમાં રૂમ, ઓને ત્યાં આટલી સગવડતા ને ઓને ત્યાં તેટલી સગવડતા. આપણે હજી ભગવાન કેદી આવશે, ભગવાન કેદી આવશે? કોક વળી ઊંધી માળા ફેરવે. આપણે ત્યાં કેદી આવે એવી માળા ન ફેરવે, પણ ઊંધી માળા ફેરવે કે જો ધરતીકંપ થાય અને એમાં આનું મકાન જો દટાઈ જાય તો ભારે મજા આવે. આ છે બહિરાત્માનું સ્વરૂપ. બહિરાત્મા બલવાન બની ગયો છે. જે નિગ્રહ કરવાની વાત ભગવાન મહાવીરે આજ સંસારને કીધી, તો કોને નિગ્રહ કરવો, કોને કાબુ કરવો? કે બહિરાત્માને તમે કાબુ કરો. એક અનાદિકાળનું સત્ય છે કે જેના મનમાં તૃષ્ણા એ હંમેશનો ભિખારી. એ પછી લાખોપતિ હોય તો ભલે, કરોડપતિ હોય તો ભલે ને અબજપતિ હોય તો ભલે, પણ જો એના મનમાંથી તૃષ્ણા ગઈ ન હોય તો એના જીવનમાં ભિખારી વેળા જ હાલતા હોય. મને આ નથી, મને ઓલું નથી, મને ઓલું નથી. કારણ કે તૃષ્ણાનો એક એવો નિયમ છે કે જે તમને મળ્યું એ તમને દેખાડે નહીં. જે નથી મળ્યું અથવા તો જે દૂર પડ્યું છે એ તમને દેખાડ્યા કરે, એ જ ગોખાવ્યા કરે. એટલે હંમેશનો ભિખારી ઓલું મને કેદી મળે ને ઓલું મને કેદી મળે. વાઘરા શું કરતા હોય અહીં તો તમારે જોવામાં નથી આવતું. દેશમાં તો ઘરે ઘરે રાત્રે રોજ વાઘરા માંગવા માટે આવતા હોય. આયા વળી બધા દાનેશ્વરીઓ માણસને પરાણે વાઘરા બનાવે છે. ઘણે ઘણે ઠેકાણે જોયું તો આમ લાઈન જામી હોય થાળી વાટકા લઈ લઈને. તો મેં પૂછ્યું કે આ બધી લાઈન શું જામી છે? તો કે હમણાં એક પરોપકારી દયાળુ માણસ આવશે અને બધાની થાળીની અંદરમાં જમવાનું પીરસીને વહી જશે. જમનારા એકો એકના ડાચા મેં જોયા.
આ માણસો બધાય દિનભર ભીખ માંગી, ચોરી લૂંટફાટ કરી અને જે પૈસા આવે એમાંથી કાં દારૂ પીવે ને કાં કઈ ગુંડાગીરી કરે. કારણ કે જમવામાં તો તમે બધા પરોપકારી પુરુષ છો, એટલે એને ખાવા પીવાની તો કઈ ઉપાધિ જ નથી. યાદ રાખજો, વાત જો સમજાય તો સમજજો. આ દુનિયાના ઘણા પાપ તમારી ઉદારતા ઉપર અને તમારી અહિંસા ઉપર ઘણા દુનિયાના પાપ ટેકા છે. અહિંસા કોનું નામ કહેવાય, ઉદારતા કોને કહેવાય, એ પણ ઊંડાણથી સમજવું જરૂરી છે. ભગવાન મહાવીરનું મૌન એ કઈ એકેન્દ્રિયનું મૌન નથી. ભગવાન મહાવીરની બતાવેલી ક્ષમતા એ કોઈ ગાંડા માણસની ક્ષમતા નથી. તમે ઉદાર જરૂર બનો, લૂંટ ન બોલાવો. સમાજમાં પૈસાની લૂંટ બોલાવવામાં આવે છે. લૂંટ બોલાવવાની મહાવીરે આજ્ઞા નથી આપી. લૂંટ બોલાવવાને જો તમે દાન સમજતા હો તો એ તમારો ભ્રમ છે, એ તમારું સત્ય નથી. દાતૃ પાત્ર વિશેષાત એવું શાસ્ત્રનું ફરમાન છે. દેનાર કોણ અને લેનાર કોણ? લેનાર માણસ દિનભર ગુંડાગીરી કરે, દારૂ પીવે અને એના બચાવેલા પૈસામાંથી દારૂ પીવે, ગુંડાગીરી કરે, અને જમવા માટે તો તમે બધા પરોપકારી પુરુષ દુનિયામાં પડ્યા જ છો, એટલે આવીને ખાઈ પી જાય. વિચાર કરી લો કે આ બધા એક પ્રકારના ઘાઘરા વેરા છે. જેના મનમાં તૃષ્ણા હોય, તૃષ્ણાથી ઘેરાયેલો માણસ કરોડાધિપતિ હોય તો ભલે, અબજપતિ હોય તો પણ ભલે, પણ એનામાં માગણ વૃત્તિ જ હોય. આ લઈ લઉં, ઓલું લઈ લઉં, આ ભેગું કરી લઉં, ઓલું ભેગું કરી લઉં. જાણે બધાના પોટકા વાળીને કેમ જવાનું હોય ઉપર. અરે કોના માટે ભેગું કરો તો કે અમારાથી ખવાશે એટલું અમે ખાશું, બાકી ન બધા પાછળ. કોઈ તમને 4 થી 5 નારિયેળ બાંધી દેવાનું નથી. બધા જ પાછળથી જલસા કરવાના છે. પણ માણસની પાસે કર્મો મજૂરી કરાવી જાય છે. અજ્ઞાન છે ને અજ્ઞાન એ બહુ વિચિત્ર છે. અજ્ઞાનની માયા એટલી બધી ગંભીર છે કે એ માણસની પાસે મજૂરી જ કરાવે જાય, મજૂરી જ કરાવી જાય. કોના માટે મજૂરી કરો છો? આખર તો જેટલું ભાગ્યમાં હશે એટલું ટકવાનું છે. અંદરથી ચૂકવાતું પુણ્ય, અંદરનો પુણ્યનો પ્રવાહ પૂરો થયો એટલે તમે કરોડ ભેગા કર્યા તો ભલે, અબજ ભેગા કર્યા તો ભલે, એક ફૂંક મારો અને મમરો ઉડી જાય એવી રીતથી બધું વિખડ પીખડ થઈ જવાનું છે. અત્યંત શ્રીમંત માણસ જ્યારે વિખડ પીખડ થાય ત્યારે એની દશા બહુ કરુણ હોય, બહુ દુઃખી થાય. એક સામાન્ય માણસ એની વ્યવસ્થાઓ જો વિખાઈ ગઈ હોય તો એટલો બધો દુઃખી ન થાય. પણ જેટલો માણસ મોટો, જેટલું એને અભિમાન કર્યું હોય, જેટલી એને મોટાઈની ડંફાસ મારી હોય, જેટલી એને વધુ તૃષ્ણા કરી હોય, એટલા પ્રમાણથી કુદરત એની ઉપરમાં હથોડો ઠોકે છે. તમે બહિરાત્માને અંકુશ કરો. બહિરાત્મા એટલે કે તૃષ્ણા અને વાસના, માયા અને મમત્વ, એ બધો બહિરાત્માનો પરિવાર છે, એનો વંશ છે. આ બધા જે કંઈ પણ દુશ્મનો અને શત્રુઓ છે
એને જ્યાં સુધી અંકુશ કરવામાં નહીં આવે ત્યાં સુધી અંતરાત્મા શું કામ કરી શકશે? અંતરાત્માનું કામ શું છે? કે પરમાત્મા પદ પહોંચાડવાની એનામાં તાકાત છે. બહિરાત્માનું કામ શું છે? કે તમને ઠેઠ પાતાળના તળિયા સુધી પુગાડી દેવાની એનામાં તાકાત છે. ઊંચે લઈ જવાની તાકાત નથી, નીચે ઉતારવાની તાકાત છે. નીચે શું છે? અંધારું. નરકનો અર્થ શું થાય? ન અર્ક. અર્ક એટલે સૂર્ય, ન એટલે નથી, જ્યાં કોઈ પણ પ્રકારનું ઉજાસ નથી, નથી આંખનું અજવાળું કે નથી સમજણનું અજવાળું. સમજણનું અજવાળું હોય ને તો આંખના અજવાળાની જરૂરિયાત નથી. પણ વિચાર કરી લો કે આ બહિરાત્મા માણસને નીચે ઊંડો ઉતારે છે. ઊંડો એ દુર્ગતિની અંદરમાં જતો હોય છે. અંતરાત્માનું કાર્ય ઊંચે લઈ જવાનું છે. ઊંચે લઈ જતા એને ઠેઠ સિદ્ધ ક્ષેત્ર સુધી પહોંચાડવાની અંતરાત્માની પાસે તાકાત છે. બહિરાત્મા રાક્ષસની પાસે કઈ તાકાત હોય? ચૂથી ખાવાની તાકાત હોય. એક દેવ શક્તિ અને બીજી પિશાચ શક્તિ, દાનવ શક્તિ. દેવ અને દાનવ એકનું કામ ઉપર લઈ જવાનું અને દાનવનું કામ નીચે ઉતારી દેવાનું. બંનેમાંથી પસંદગી કોને કરવી છે? આખર સરવાળો, જિંદગીનો સરવાળો ક્યાં આવીને ઉભો રહેવાનો છે? જિંદગીનો છેવટનો સરવાળો તો મૃત્યુમાં આવીને ઉભો રહેવાનો છે. તો મહાવીરના એવા વચનો છે કે મોતને ટાળી શકાતું નથી, મોતને સુધારી શકાય છે. એને જો સુધારવા માંગો તો સુધારી શકાય છે, પણ એને જો ટાળવા માંગો એટલે કે મોતને દૂર કરવા માંગો, અજર અમર બની જવા માંગો, એ વાત શક્ય નથી. માણસ મથામણ શની કરે છે? માયાને સાચવવાની. માયાને સાચવવાની અને માયાને ભોગવવાની. માયા એની ઉપરમાં હસે છે. માણસની ઉપર માયા અટ્ટહાસ્ય કરે છે કે તું મને મારું મારું કરસ, પણ મારા માથા ઉપરમાં કોઈ ધણી નથી. માયાના એક દિવસમાં 100 માલિક બદલી જાય. એક 100ની નોટ તમે છાતી ઠોકીને કહેતા હો કે આ મારી છે 100ની નોટ, એમ કહેતા કોઈ ચીજની તમે ખરીદ કરી અને કિંમતમાં 100 રૂપિયા ચૂકવી દીધા અને પછી બોલો તો ખરા કે આ 100ની નોટ મારી છે. બીજી જ મિનિટે ઓલા દુકાનવાળાને ત્યાં કોઈ ઉઘરાણી આવ્યો અને એ ઉઘરાણીની વસૂલાતમાં એને 100ની નોટ ચૂકવી દીધી અને પછી એ વેપારી પણ કહેવા જાય કે આ 100ની નોટ મારી હતી, તો એ પણ ખોટો સાબિત થાય. એના માલિક એક દિવસમાં 100 માલિક પલટી જતા હોય. બહિરાત્માનો એક એવો સ્વભાવ છે કે મનુષ્યને ઠેકાણે બેસવા ન દે. બુદ્ધિની અંદરમાં અસ્થિરતા અને ચંચલતા પેદા કરાવી દે. અંદર એક પ્રકારનો અજંપો ઉત્પન્ન કરાવી દે. આવા અજંપાથી માણસ માત્રના માથા ઘેરાયેલા તો હોય છે,
એનાથી થાકી પણ ગયેલા હોય. એક વાત યાદ રાખજો, બહિરાત્માની પાસે કાર્યક્રમ કયો? માણસને થકવી મારવાનો. બસ માણસને થકવી મારવા સિવાય બહિરાત્માની પાસે કોઈ બીજો કાર્યક્રમ નથી. મનુષ્યને શાંતિ આપવાનો, સંતોષ દેવાનો કાર્યક્રમ કોની પાસે છે?